આજે તો છે ને ચકીનું બચ્ચું માળામાંથી પડી ગયું હતું, બિચારું તડકામાં ક્યાં હેરાન થશે, તો એના પપ્પાએ એને પકડી અને એના માળામાં પાછું પૂરી દીધું. અને સાંજે વળી આ ઘીસોડાનું શાક ને બાજરાના રોટલા કરવાતા, પણ વળી એનું મન ફેંકું નૈત્રીન પપ્પાનું કે હવે એ મૂકી દે ને આપણે બહાર હોટલમાં જમવા જઈએ. તો એ ઘીસોડા સુધારેલા ફ્રીજમાં મૂકી દીધા ને અમે જો ગુજરાતી ભાણું ખાવા પહોંચી ગયા હોટલમાં. અને વળી અમારા બેનને આ ગોલો તો રોજ ખાવાનો જ હોય, અને એ તે પાછો એને પિંક કલરનો જ ગોલો જોઈએ, એટલે જો આ જીપ પિંક થાય ને તો બધાને બતાવે એ પાછી. અને ત્યાંથી વળી પાછા અમારે અહીંયા જીપીએલ ટુર્નામેન્ટ ક્રિકેટ મેચ હાલે ને તો નૈત્રીન પપ્પાને ત્યાં કોમેન્ટ્રી બોલવા જવાનું હતું. તે થોડીક વાર ત્યાં કોમેન્ટ્રી બોલવા ગયા પછી અને ત્યાંથી બેન અમને લઈ ગયા સીધા JFMમાં, એટલે ત્યાં આવવું હોય ને એટલે બેનને મજા આવે. અને જાજી બધી ગેમ્સ જોન છે, એટલે જો બાપ દીકરી બે ગેમ્સ રહીમાં થોડીક વાર, અને છોકરાઓને તો આવવું હોય તો બીજું શું જોઈએ એને. જીતી ગયા, અને અમારા નૈત્રી બેનને તો વળી અહીંથી ઘરે જવાનું મન ન થાય, આપણે નીંદર આવતી હોય કઈ કઈ મરી જાય કે હાલ હવે ઘરે જાય, પણ આ બધી ગેમ્સ હોય ને એટલે મજા આવે. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ. સીતારામ, આવજો.